નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દીપક ચૌધરી, અર્પણ વિદ્યા સંકુલ. આજે આપણે ધોરણ 11 વિષય ગુજરાતી ગદ્ય જીભ, જેનો સાહિત્ય પ્રકાર છે હાસ્ય નિબંધ, વિશે અભ્યાસ કરીશું. જીભ કૃતિના લેખકનો પરિચય. લેખક જ્યોતિન્દ્ર દવે. તખલ્લુસ એટલે કે ઉપનામ અવળવાણિયા. ગદ્ય 10 જીભ. જ્યોતિન્દ્ર દવે, જન્મ 21/10/1901, અવસાન 11/9/1980. હાસ્ય લેખક જ્યોતિન્દ્ર હરિશંકર દવેનો જન્મ પોતાના વતન સુરતમાં થયો હતો. જ્યોતિન્દ્ર દવેનું પૂરું નામ જ્યોતિન્દ્ર હરિશંકર દવે હતું. તેમણે કોલેજ સુધીનું શિક્ષણ સુરતમાં લીધું. 1933થી 37 દરમિયાન સુરતની MTB કોલેજમાં ગુજરાતીના અધ્યાપક રહ્યા. જીવનનો મોટો ભાગ તેઓ મુંબઈમાં વસ્યા હતા. છેલ્લે માંડવી એટલે કે કચ્છની કોલેજમાં 3 વર્ષ આચાર્ય રહ્યા હતા. તેઓ વિશેષ લોકપ્રિય અને અગ્રણી નિબંધકાર હતા. હાસ્ય લેખક તરીકેની શક્તિ અને હાસ્ય પ્રેરક વ્યાખ્યાનો આપવાની ઉત્તમ આવડત એ બંને ગુણોનો એમાં ફાળો હતો. તો તેઓ એક હાસ્ય લેખક તરીકે ખ્યાતિ ધરાવતા હતા. તેઓ ભારતીય કાવ્ય મીમાંસાના અભ્યાસી હતા. તેમણે નાટક અને અનુવાદો પણ આપ્યા છે. તેમની કૃતિઓ રંગતરંગ ભાગ 1-6, મારી નોંધપોથી, રેતીની રોટલી, પાનના બીડા, અલ્પાત્માનું આત્મપુરાણ, નજર લાંબી અને ટૂંકી, ત્રીજું સુખ, રોગ, યોગ અને પ્રયોગ, જ્યાં ત્યાં પડે નજર મારી તથા પ્રતિનિધિ હાસ્યલેખોનો સંગ્રહ જ્યોતિન્દ્ર તરંગ. તો અહીંયા એમના હાસ્યલેખોનો સંગ્રહ જેમાં થયેલો છે તે જ્યોતિન્દ્ર તરંગ છે, જેમાં ઉત્તમ હાસ્ય નિબંધો છે. ધનસુખલાલ મહેતા સાથે તેમણે અમે બધા નામની હાસ્યસભર નવલકથા આપી છે. તો કોની સાથે હાસ્યસભર નવલકથા? એ જ્યોતિન્દ્ર દવેએ આપી છે. તો ધનસુખલાલ મહેતાની સાથે. હાસ્યની વિવિધ પ્રયુક્તિનો આશ્રય લેતી એમની શૈલી હાસ્ય જન્માવી છે. તેમણે રણજીતરામ સુવર્ણચંદ્રક અને નર્મદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયેલા છે. અહીંયા લેખકે આ જીભ ગદ્યમાં, આ જીભ કૃતિમાં જીભની વિશેષતાઓ અને ખાસ કરીને બધા જ અંગોમાં જીભનું મહત્ત્વ એ કટાક્ષયુક્ત અને તેની ઉપયોગિતા એ સરસ હાસ્યમય રીતે અહીંયા આ કૃતિમાં એમણે રજૂ કરી છે. તો આપણે જીભ કૃતિ વિશે અભ્યાસ કરીએ. મનુષ્યની સર્વ ઇન્દ્રિયોમાં જીભનું સ્થાન વિશિષ્ટ છે. તો મનુષ્ય એટલે માણસની, સર્વ એટલે બધી જ ઇન્દ્રિયો. તો અહીંયા માણસમાં જે પણ ઇન્દ્રિયો આવે છે એ ઇન્દ્રિયો કઈ? તો અહીંયા આંખ, કાન, નાક, જે સાંભળવાનું કામ કરે છે, સૂંઘવાનું કાર્ય કરે છે, તે બધી ઇન્દ્રિયો છે. પછી આપણા રૂવાડા, એ પણ એક પ્રકારે ઇન્દ્રિયો છે. તો અહીંયા એ ઇન્દ્રિયોમાં સૌથી વિશિષ્ટ સ્થાન કોનું છે? તો એ જીભનું છે. સર્વ ઇન્દ્રિયોમાં વિશિષ્ટ સ્થાન કોનું છે? તો સર્વ ઇન્દ્રિયોમાં વિશિષ્ટ સ્થાન જીભનું છે. બીજી બધી કરતાં એનું મહત્ત્વ વિશેષ છે. કાન, હાથ, પગ આદિ 2 ઇન્દ્રિયો છે ને તે કાર્ય એક જ કરે છે. તો અહીંયા બીજી બધી ઇન્દ્રિયો કરતાં વિશેષ મહત્ત્વ એ જીભનું છે. કાન, હાથ, પગ આદિ 2 ઇન્દ્રિયો છે. 2 એટલે કે 2 ઇન્દ્રિયો છે અને કાર્ય એક જ કરે છે. બધે ઇન્દ્રિયો 2 છે અને કાર્ય માત્ર એક જ કરે છે. એક સાંભળવાનું કામ કરવા માટે 2 કાન, એક શ્વાસ લેવાનું કાર્ય કરવા માટે 2 નસકોરા, ચાલવાના કાર્ય માટે 2 પગ, જોવાના કામ માટે 2 આંખો, પણ બોલવાનું ને સ્વાદ ચાખવાનું
એમ બે કામ માટે એકલી જીભની જ નિમણૂક અહીંયા કરવામાં આવી છે. તો જીભની નિમણૂક અહીંયા એ ભગવાને માત્ર અલગ અલગ પ્રકારના કામો કરવા માટે કરેલ છે એવું અહીંયા લેખક સૂચવે છે કે દરેક ઇન્દ્રિય કાર્ય એક છે અને ઇન્દ્રિયો બબ્બે છે, પરંતુ જીભ એ એક જ ઇન્દ્રિય છે અને કાર્ય એના બે છે. તો જીભના કયા બે કાર્ય અહીંયા લેખકે જણાવે છે? તો એક બોલવાનું અને સ્વાદ ચાખવાનું, એ બે કામ એકલી જીભ જ કરે છે. તો મનુષ્યની બધી જ ઇન્દ્રિયોમાં કરતાં જીભનું વિશેષ મહત્ત્વ છે. શા માટે? તો મનુષ્યની સર્વ ઇન્દ્રિયોમાં જીભનું સ્થાન વિશિષ્ટ એટલા માટે છે કે દરેક ઇન્દ્રિયને કામ એક છે અને ઇન્દ્રિયો બે આપેલી છે, પરંતુ જીભ એ માત્ર એક જ ઇન્દ્રિય છે અને કાર્ય એના અલગ અલગ અથવા તો એક કરતાં વધારે કાર્યો તે કરે છે. ઘણી ખરી ઇન્દ્રિયો પર આપણો કાબૂ નથી. તો ઘણી ખરી એટલે કે ઘણી બધી ઇન્દ્રિયો જે છે આપણા શરીરની, એના ઉપર આપણો કાબૂ નથી, આપણો અંકુશ નથી. આપણી ઈચ્છા વિરુદ્ધ પણ પર સંસ્કારની અસર એના પર થયા વગર રહેતી નથી. પર સંસ્કાર એટલે કે અહીંયા દુઃસંસ્કારની અથવા તો કુસંસ્કાર આપણે કહી શકીએ. તો આપણી ઇન્દ્રિયો પર, ઘણી ખરી ઇન્દ્રિયો પર આપણો કાબૂ નથી અને આપણી ઈચ્છા વિરુદ્ધ એના ઉપર પર સંસ્કારની, બીજાના સંસ્કારની અસરો એ થતી નથી, થયા વગર રહેતી નથી. કોઈ આપણને ગાળ દેતું હોય ને તે સાંભળી આપણને કુદરતી રીતે જ ન રૂચતી હોય તો પણ આપણા પોતાના કાન એ ગાળ આપણા મગજ સુધી પહોંચાડ્યા વિના રહે નહીં રહે. તો અહીંયા લેખક જણાવે છે કે કોઈ આપણને ગાળ એટલે કે અપશબ્દ બોલતું હોય તો કુદરતી રીતે જ આપણને ન રૂચવું એટલે કે ગમવું. તો અહીંયા ન રૂચતી હોય, ન ગમતી હોય તો પણ એ આપણા જે કાન છે એ કાન એ ગાળને મગજ સુધી પહોંચાડ્યા વિના રહેતા નથી. ન જોવા જેવું આંખ અનેકવાર જુએ ને માથું ફેરવી નાખે એવી દુર્ગંધ નાસિકા મગજને પહોંચાડે છે. તો ન જોવાનું એ આંખ જોવે છે, જે ન જોવું હોય એ પણ અહીંયા આપણી આંખો આપણને દેખાડે છે. અને દુર્ગંધ નાસિકા એટલે કે અહીંયા નાક, તો એ નાક આપણી ઇન્દ્રિય, નાસિકા ઇન્દ્રિય એ મગજ સુધી એની દુર્ગંધ પણ પહોંચાડે છે. માથું ફેરવી નાખે એટલે કે અહીંયા ખૂબ જ દુર્ગંધ, માથું ફરી જાય તેવી દુર્ગંધ એટલે કે ખૂબ જ ખરાબ વાસ, એવી વાસ અહીંયા નાસિકા મગજ સુધી પહોંચાડે છે. પરંતુ જીભની ઉપર તો મનુષ્યની પૂરેપૂરી સત્તા પ્રવર્તે છે. એની ઈચ્છા હોય તો જ બોલવાનું કે સ્વાદ આપવાનું કાર્ય જીભ કરી શકે, અન્યથા નહીં. પરંતુ જીભ ઉપર પૂરેપૂરી સત્તા પ્રવર્તે છે. તો મનુષ્યની કઈ ઇન્દ્રિય ઉપર પૂરેપૂરી સત્તા પ્રવર્તે છે? તો મનુષ્યની જીભ ઇન્દ્રિય ઉપર પૂરેપૂરી સત્તા પ્રવર્તે છે. ઈચ્છા હોય તો જ બોલવાનું અને સ્વાદ પારખવાનું, અન્યથા નહીં. અન્યથા નહીં એટલે કે નહીં. અને એ કાર્ય એ પોતાની મરજીથી કરી શકતી નથી. બોલવાનું ને ખાવાનું દુનિયામાં બે મોટામાં મોટા કાર્ય એક નાનકડી જીભ બજાવે છે. બોલવાનું અને ખાવાનું આ દુનિયામાં બે મોટા કાર્ય હોય એ પ્રમાણે અહીંયા લેખક જણાવે છે કે મોટામાં મોટા કાર્ય એને વધુ મોટું બનાવતા મોટામાં મોટા કાર્ય એક નાનકડી જીભ. તો અહીંયા જીભને સાવ નાની બતાવતા, નાનકડી બતાવતા બજાવે છે એટલે કરે છે. માનવ જીવનમાં આના કરતાં વધારે ઉપયુક્ત કે જરૂરી બીજા કોઈ કાર્ય નથી. તો માનવ જીવનમાં, માણસના જીવનમાં ખાવાનું અને બોલવા સિવાયના બે કાર્ય સિવાયના બીજા કોઈ કાર્ય ઉપયુક્ત નથી, ઉપયોગ અથવા તો ઉપયોગમાં લઈ શકાય, વધુ જરૂરી નથી. તો કયા બે કાર્યો અહીંયા એ માણસના જીવનમાં જરૂરી છે? તો બોલવાનું અને ખાવાનું. માનવ જીવનમાં કયા બે કાર્યો
ઉપયુક્ત છે તો એ બોલવાનું અને ખાવાનું. અહીંયા એ બે કાર્યો માત્ર કોણ કરે છે? તો એક નાનકડી જીભ એ અહીંયા કરી રહી છે. એ બંને કાર્યની મનુષ્યના જન્મથી શરૂઆત થાય છે ને જીવનના અંત આવતા સુધી ચાલે છે. કયા બે કાર્યો મનુષ્યના જન્મથી શરૂ થઈ અને જીવનના અંત સુધી ચાલે છે? તો ખાવાનું અને બોલવાનું. અથવા મનુષ્યના મરણ પછી પણ એની જીભનું કાર્ય તો ચાલુ જ રહે છે. અને અહીંયા લેખક જણાવે છે કે મનુષ્યના મરણ પછી પણ એનું જીભનું કાર્ય ચાલુ રહે છે. એના મત, અભિપ્રાય, વચન આદિનો પાછળનાઓ વારંવાર ઉલ્લેખ કરીને એની વાણીને અમર બનાવે છે. તો અહીંયા જીભે આપેલો મત, અભિપ્રાય અને વચનો એટલે કે શબ્દો એ પાછળનાઓ એટલે કે એની પાછળ રહેનારા લોકો, માણસ મૃત્યુ પામે એના પછી બીજા લોકો, એની પાછળ રહી ગયેલા લોકો એ વારંવાર ઉલ્લેખ કરે છે, વારંવાર એને યાદ કરે છે અને એની વાણીને અમર બનાવે છે. તો એને બોલેલા શબ્દોને એ અમર બનાવે છે. મૃત્યુ ન પામે તેવું અમર, મૃત્યુ ક્યારેય મૃત્યુ ન પામે તેવું અહીંયા અમર બનાવે છે. ને એની પાછળ 12મું, 13મું શ્રાદ્ધ, વર્ષી આદિ પ્રસંગો યોજીને એની રસાસ્વાદની અભિલાષાને મરણ પછી સંતોષે છે. તો અહીંયા એની પાછળ 12મું, 13મું, 12મું એટલે કે મરનારના 12મા દિવસે શ્રાદ્ધ ક્રિયા કરવામાં આવે તે, 13મું એટલે કે મરનારના 13મા દિવસે થતી શ્રાદ્ધ ક્રિયા, અને શ્રાદ્ધ એટલે પિતૃઓની તૃપ્તિ માટે ભાવથી કરાતું તર્પણ અથવા તો પિંડદાન. તો અહીંયા આ પ્રમાણેના જે પણ કાર્યો છે તે કાર્યો યોજી એટલે કે આ કાર્યોને કરી અને આ પ્રસંગો યોજી અને રસાસ્વાદ એટલે કે રસનો સ્વાદ, અહીંયા રસાસ્વાદની અભિલાષા એટલે કે અહીંયા ઈચ્છા, આકાંક્ષા. તો એ ઈચ્છાને, એ રસ સ્વાદ મેળવવાની ઈચ્છાને અહીંયા એ મરણ પછી પણ સંતોષે છે. આમ જીભનું કાર્ય મનુષ્યના જન્મથી શરૂ થાય છે અને મરણ પછી પણ ચાલુ રહે છે. તો આ રીતે જીભનું કાર્ય એ જન્મથી શરૂ થઈ અને મરણ સુધી પણ ચાલુ રહે છે. વૃદ્ધાવસ્થામાં બીજી ઇન્દ્રિયો શિથિલ થઈ જાય છે. વૃદ્ધાવસ્થામાં બીજી ઇન્દ્રિયો શિથિલ એટલે કે નબળી, અહીંયા સમાનાર્થી એનો શિથિલ એટલે કે નબળી બની જાય છે. તો આ ઇન્દ્રિયો, બીજી ઇન્દ્રિયો વૃદ્ધાવસ્થામાં નબળી બની જાય છે ત્યારે પણ જીભ તો એવી ને એવી બળવાન રહે છે, પરંતુ જીભ તો હંમેશા બળવાન રહે છે. ઘણીવાર તો બીજી ઇન્દ્રિયોની શક્તિ એનામાં ભેગી થતી હોય એમ લાગે છે. તો ઘણીવાર લેખકને કેવું લાગે છે? તો ઘણીવાર બીજી ઇન્દ્રિયોની શક્તિ એ જીભમાં ભેગી થતી હોય એવું લાગે છે. ગરડી આંખ, ગરડું મગજ એ નિર્બળતાની નિશાની છે, પણ ગરડી જીભ એટલે અનુભવને સંસ્કારે બળમાં ને કળમાં દુર્જય બનેલી જીભ એમ જ સમજવાનું છે. તો અહીંયા બીજી ઇન્દ્રિયો જેમ ગરડી થાય છે તેમ તેમ એ શિથિલ, નબળી બનતી જાય છે, પરંતુ ગરડી આંખ, ગરડું મગજ એ નિર્બળતાની નિશાની છે. તો ગરડી આંખ અને ગરડું મગજ એ શેની નિશાની છે? તો ગરડી આંખ અને ગરડું મગજ એ નિર્બળતાની નિશાની છે. નિર્બળતા એટલે કે બળ વગરનું, તો એનામાં બળ નથી હોતું. પણ ગરડી જીભ એટલે અનુભવે ને સંસ્કારે. તો અહીંયા ગરડી જીભ અનુભવે, તો એ જીવનમાં અનુભવી જે છે તે, અને સંસ્કારે એટલે સંસ્કાર જે પ્રાપ્ત કર્યા છે. બળમાં ને કળમાં, બળ અને કળમાં જે રીતે મજબૂત છે એ રીતે એ વધારે મજબૂત બને છે બળમાં, અને કળમાં એટલે દુર્જય બનેલી. દુર્જય એટલે જેને જીતવું મુશ્કેલ છે તે, જેને જીતી ન શકાય તેવું. તો એ દુર્જય બનેલી જીભ એમ જ સમજવાનું. તો આ જીભને જેમ જેમ એ વૃદ્ધ બને છે તેમ તેમ
જીભ ક્યારેય વૃદ્ધ, માણસ વૃદ્ધ બને પરંતુ જીભ વૃદ્ધ બનતી નથી, અને એ હંમેશા બળમાં ને કળમાં અને સંસ્કારને અનુભવમાં એ દુર્જય બને છે, જેને જીતી કોઈ શકતું નથી. રસાસ્વાદનો અધિકાર જીભને મળ્યો છે, એના વડે જ સ્વાદનું જ્ઞાન થાય છે, માટે એને જ્ઞાનેન્દ્રિય ગણીએ તો ગણી શકાય. અહીંયા રસાસ્વાદ, રસનો જે સ્વાદ માણવાનો અધિકાર છે એ જીભને મળેલો છે. એના વડે જે સ્વાદનું જ્ઞાન થાય છે, જે એના વડે જે આ જીભ વડે સ્વાદનું જ્ઞાન થાય છે, એટલે સ્વાદ કયો છે તે પારખી શકીએ છીએ, માટે એને જ્ઞાનેન્દ્રિય ગણી શકાય. તો માટે તેને જ્ઞાનેન્દ્રિય, જ્ઞાન પ્રાપ્ત કરનારી ઇન્દ્રિય, તો એને જ્ઞાનેન્દ્રિય પણ કહી શકાય. બોલવાનું કાર્ય એ કરે છે એટલા માટે તેને કર્મેન્દ્રિય કહી શકાય. તો કર્મેન્દ્રિય એટલે કર્મ કરનારી ઇન્દ્રિય. અહીંયા બોલવાનું કાર્ય કરે છે. જો બોલવાનું કાર્ય કોણ? જીભ કરે છે, માટે એને કર્મ કોણ કરે છે? અહીંયા જીભ કરે છે, માટે એને કર્મેન્દ્રિય કહી શકાય. શ્રીમદ ભગવદ્ ગીતાની પેઠે જ્ઞાન અને કર્મનો એ સુંદર સમન્વય સાધી બતાવે છે. તો શ્રીમદ ભગવદ્ ગીતામાં જેમ જ્ઞાન પેઠે એટલે એની જેમ જ્ઞાન અને કર્મ આ બંનેનો સુંદર સમન્વય એટલે કે સંગમ, પરસ્પર મેળ એ અહીંયા જીભ કરી બતાવે છે, સાધી બતાવે છે, કરી બતાવે છે, સાધેલો છે. એટલે પરસ્પર સંબંધ એ બેસાડે છે. મનને હૃદય એની વચ્ચેનું એનું સ્થાન છે તે બહુ સૂચક છે. મનને હૃદય એની વચ્ચેનું સ્થાન એ કોનું છે? જીભનું છે. તો તે બહુ સૂચક છે. અહીંયા તે બહુ યોગ્ય છે. બંનેને એના વિના ચાલતું નથી. બંનેના પ્રતિનિધિની ગરજ એ સારે છે. તો આ બંનેના પ્રતિનિધિત્વનું, બંને વતી કાર્ય કરવાનું કામ એ અહીંયા જીભ કરે છે. એટલે એ સૂચક છે, સૂચના આપનાર છે, સૂચક છે. એવું સ્થાન એનું વચ્ચેનું, મન અને હૃદય વચ્ચેનું સ્થાન એ યોગ્ય છે. તો અહીંયા કોની ગરજ એ જીભ સારે છે? તો મન અને હૃદય વચ્ચેની ગરજ એ જીભ સારે છે. બંનેના પ્રતિનિધિની ગરજ એ જીભ સારે છે. મનના વિચારને હૃદયની ઉર્મિઓને જીભ જ વ્યક્ત કરે છે. મનના વિચારો, મનના જે પણ વિચારો છે તે, અને હૃદયની ઉર્મિઓ એટલે કે લાગણીઓને અહીંયા જીભ જ વ્યક્ત કરે છે. વિદ્યાર્થીઓને ગણિત કે તત્વજ્ઞાનના મુશ્કેલ કોયડાઓ સમજાવતી જીભ જ પ્રિયતમાના સાનિધ્યમાં પ્રણય વચનો ઉચ્ચારે છે. તો વિદ્યાર્થીઓને ગણિત અને તત્વજ્ઞાન પણ એ સમજાવે છે. એના કોયડા, એના મુશ્કેલ પ્રશ્નો એ જીભ જ સમજાવી શકે છે. અને પ્રિયતમા એટલે કે અહીંયા પ્રિયતમા પ્રેમીની એ સાનિધ્યમાં એટલે હાજરીમાં, સમીપમાં, જેમ પ્રેમી અને પ્રેમી યુગલ પાસે હોય ત્યારે પ્રિયતમા એટલે કે પ્રિયતમ અને પ્રિયતમા આ પ્રેમી યુગલમાં જે સ્ત્રી હોય છે એના પ્રણય વચનો ઉચ્ચારે છે. તો એ પ્રણય વચનો, પ્રેમના વચનો એ ઉચ્ચારવાનું કાર્ય કોણ? અહીંયા જીભ કરે છે. જેમ કેટલીક કુલવધુઓ આખા ગૃહનો ભાર ચલાવે છે, છતાં ગૃહ બહારનાને તેના દર્શન પણ થઈ શકતા નથી, તેમ જીવનમાં બે સૌથી મુખ્ય કાર્યો કરતી હોવા છતાં જીભ ઘણું ખરું અદ્રશ્ય રહે છે. તો જેમ કુલવધુઓ એટલે કે કુળવધુઓ, કુળની વધુ આખા ગૃહનો ભાર ચલાવે છે, તો આખા ગૃહનો, ગૃહ એટલે કે ઘરનો ભાર ચલાવે છે. તો જેમ કુળવધુઓ ઘર સંસાર ચલાવે છે, તેમ ગૃહ બહારનાને તેના દર્શન પણ થઈ શકતા નથી. ઘરની બહાર જે લોકો હોય છે તેને જોઈ શકતા પણ નથી, પણ તેમ છતાં એ આખા ઘરને ચલાવે છે, આખો ઘર સંસાર ચલાવે છે. તેવી જ રીતે અહીંયા
જીવનમાં બે સૌથી મુખ્ય કાર્યો કરતી જીભ ઘણું ખરું અદૃશ્ય રહે છે. તો અહીંયા જીભની તુલના એ લેખકે કોની સાથે કરી છે? તો જીભની તુલના એ કુલવધુઓ સાથે. તો કુલવધુઓ આખા ઘરનો ભાર ચલાવે છે, તેમ જીભ પણ મહત્ત્વના બે કાર્યો કરતી. કયા? એક બોલવાનું અને એક ખાવાનું. આ બંને કાર્યો કરતી હોવા છતાં પણ તે હંમેશા અદૃશ્ય રહે છે.